ચુડાના નદી કાંઠે મટુમાના મંદિર પાસે રહેતા પરિવાર પર આપ ફાટ્યું છે. પ્રતાપભાઈ કાવેઠિયાના પુત્ર અને પુત્રી રમતા રમતા કૂવામાં પડી જતા મોતને ભેટ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના દેવી પૂજક પરિવારના બાળકો કૃણાલ પ્રતાપભાઈ કાવેઠિયા ઉંમર વર્ષ 8, રોશની પ્રતાપભાઈ કાવઠિયા ઉંમર વર્ષ 5 કૂવામાં પડી જતા મોત થયું હોવાનું અનુમાન. મોતને ભેટનાર બંને બાળકો ચુડાના વિજયનગર મટુમાના મંદિર પાસેથી રમતા રમતા ક્યાંક નીકળી ગયા હતા, ત્યારે તેમના પરિવારના લોકો અને અન્ય ઉપસ્થિત લોકોને બાજુમાં આવેલ ભાડિયા કૂવામાં પડી ગયા હોવાની પ્રબળ શંકા થતા આ બાબતે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના પરિવારના જ ભાઈ અને બહેન એમ 2 બાળકોના મોતથી પરિવાર પર આપ ફાટ્યું હતું. ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ મૃતકની ડેડ બોડીને બહાર કાઢી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંને મૃતકોની ડેડ બોડીને ચુડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આપનું નામ શું ભાઈ? પ્રતાપભાઈ પીતાંબરભાઈ કાવીઠિયા. હવે આપણા દીકરાને દીકરીને શું થયું હતું? હા મારી એક છોકરો હતો, બે છોરી હતી, એક જ છોરી. મારે બે છોકરા પાછા મહેરબાની કરી કૂવો બંધાઈ ગયો.